આગામી દિવસોમાં મુસ્લિમોની બકરી ઈદનો તહેવાર આવી રહ્યો છે, ત્યારે સુરત શહેરમાં પ્રશાસન દ્વારા નિયત કરેલા સ્થળો સિવાય પાડા અને ભેંસોની જમાખોરી ન થવા દેવા અને ગેરકાયદેસર પશુઓની કુરબાની અટકાવવાની માંગ સાથે આવેદનપત્ર આપી રજૂઆત કરાઈ હતી. ગુજરાત રાજ્યમાં પાડા અને ભેંસોની ગેરકાયદેસર હત્યા ન થાય તેના માટેના કાયદાઓ પણ છે, પરંતુ સુરત શહેરના અમુક વિસ્તારોમાં બકરી ઈદના નામે નિર્દોષ ભેંસો અને પાડાની કુરબાનીના નામે કતલ કરવામાં આવે છે. બકરી ઈદનો તહેવાર નજીક હોવાથી અમુક પશુ તસ્કરો હાલમાં જ ગેરકાયદેસર પાડા અને ભેંસોનું સંગ્રહ તંત્રની પરમિશન ના હોય તેવી જગ્યાઓ પર કરતા હોય છે. માટે મૂંગા નિર્દોષ પશુઓનો જીવ બચાવવો એ પ્રશાસનનું કામ છે. તેમ છતાં હજારોની સંખ્યામાં ગેરકાયદેસર પાડા અને ભેંસોનું સુરત શહેરમાં કતલ થાય છે તે પણ સત્ય છે. માટે આગામી સાવચેતીના પગલાં લઈ ગેરકાયદે પશુઓ સંગ્રહ કરતા હોય અને પરમિશન વગર વેપાર કરતા હોય તેવા સ્થળોએ બાજ નજર રાખી નિર્દોષ પશુઓની કતલ ન થાય અને માત્ર રાજ્ય સરકાર દ્વારા આદેશો મુજબ કુરબાનીની જે કંઈ પરમિશન હોય તેવા જીવોની કુરબાની કરી તહેવાર મનાવે તેમાં કોઈની લાગણી ન દુભાય. પરંતુ તહેવારના નામે કુરબાની માત્ર સુરત શહેરમાં મોટી સંખ્યામાં થતી હોય છે તે અટકાવવી ખૂબ જરૂરી છે. માટે એવી કોઈ પણ ગેરકાયદેસર જગ્યાઓ પર પશુનો સંગ્રહ હમણાંથી જ ન થાય તે જરૂરી છે. તે બાબતે ખૂબ કડક હાથે કામ લઈ આગામી સમયમાં કાયદો વ્યવસ્થાને નુકસાન ન થાય તેવું કાર્ય કરવા માંગ કરાઈ હતી. સાથે એમ પણ જણાવાયું હતું કે સુરત શહેરમાં ઘણા બધા સુધારા કરવામાં આવ્યા છે, જેમ કે ટ્રાફિકની સમસ્યા ઉકેલવા માટે સિગ્નલની વ્યવસ્થા, હેલ્મેટનું સંપૂર્ણપણે પાલન કરવામાં આપ ખૂબ સફળ થયા છો. એમ કુરબાનીના નામે ગેરકાયદેસર પશુઓની કતલ કરવાની પ્રથા પણ વધી રહી છે, તેને સંપૂર્ણપણે રોકવી પણ એટલી જ જરૂરી છે. અમોને પૂરો વિશ્વાસ છે કે આપ આ બાબતે કડક કાર્યવાહી કરી ગેરકાયદે પશુ સંગ્રહ કરનાર તત્વોને અટકાવવા ખૂબ જરૂરી છે. માત્ર પ્રશાસનિક નિયત કરેલા સ્થળો પર નિયત કરેલા જાનવરોનું વેચાણ થાય તે જરૂરી છે, જેથી કોઈની લાગણી દુભાય નહીં. તહેવારના નામે નિર્દોષ પશુઓની કતલ ન થાય તે અપેક્ષા મુજબ કાર્યવાહી જરૂરી છે તેવી માંગ કરાઈ હતી. માનનીય પોલીસ કમિશનર સુરત શહેરને અવગત કરાવવા માટે આવ્યો હતો કે આવતી 7/6/2025ના રોજ બકરી ઈદનો તહેવાર છે અને એ તહેવાર અગાઉ જ ઘણા બધા પશુ તસ્કરો એવા હોય છે કે જે પશુઓનું ગેરકાયદેસર જમાવડો કરતા હોય છે. જ્યાં પ્રશાસનની પરમિશન ના હોય એવી જગ્યાઓ પર સેંકડોની સંખ્યામાં પશુઓનો વેપાર કરતા હોય છે. તો આવા નિર્દોષ પશુઓનો વેપાર નિયંત્રિત જે કંઈ સરકારી સૂચના હોય એવી જગ્યા પર જ કરવામાં આવે અને ગેરકાયદેસર જેટલી પણ જગ્યાએ આવા પશુઓ રાખવામાં આવે એને તત્કાલ છોડાવવા માટે આવે. અને ઈદના તહેવારની અંદર જે રીતના કુરબાનીની પ્રથા હોય છે એમાં ગેરકાયદેસર કોઈપણ પશુઓની કુરબાની ન થાય એના માટે આ અટકાવવું જરૂરી છે. રાજ્ય સરકારે આમ પણ ભેંસો અને પાડાની કુરબાની ગુજરાત રાજ્યની અંદર ન કરી શકે એવા નિયમો પણ બનાવ્યા છે. તેમ છતાં સુરત શહેરની અંદર ક્યાંક ને ક્યાંક આવી ગેરકાયદેસર પશુઓની કુરબાનીઓ આપવામાં આવે છે, તો એનો સખત વિરોધ છે. અને એ બાબતે માનનીય કમિશનર શ્રી ઘટતું કરી અને આવી જેટલી પણ જગ્યાઓ છે એ જે ગેરકાયદેસર વેચાણ કરતા હોય તેને અટકાવવામાં આવે અને કાયદો અને વ્યવસ્થા સચવાય અને કોઈની લાગણી ના દુભાય એના પ્રયત્નો કરવામાં આવે.